નમસ્કાર, હું પ્રિયા. શ્રાવણ વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન થવા માટે કેદારનાથ સુધી જવું દરેક શિવ ભક્તોનું સપનું હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં એક એવું દિવ્ય ધામ આવેલું છે જ્યાં પગ મૂકતા જ ભક્તોને કેદારનાથ જેવી આધ્યાત્મિક શાંતિ અને અલૌકિક અનુભૂતિ થાય છે. અહીં નિર્માણ પામેલું જય શ્રી કેદાર મંદિર કેદારનાથ ધામની પ્રતિકૃતિ છે. ખાસ વાત એ છે કે ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામથી પૂજા અર્ચના કરીને લાવવામાં આવેલા શિવલિંગને અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ભવ્ય ઇમારત, સુંદર કોતરકામ, આસપાસની હરિયાળી અને ઘંટનાદ, વેદ મંત્રોથી ગુંજતું વાતાવરણ. શ્રાવણ માસમાં જાણે કોલીખડની ધરતી પર જ કેદારનાથના દર્શન થઈ રહ્યા હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે. આવો જોઈએ અમારી આ શ્રાવણ સ્પેશિયલ સ્ટોરીમાં. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર આજે ભક્તો માટે આસ્થા અને ભક્તિનું અદ્ભુત કેન્દ્ર બની ગયું છે. આ મંદિરને કેદારનાથ ધામની પ્રતિકૃતિ તરીકે નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામથી પૂજા અર્ચના કરીને લાવવામાં આવેલા શિવલિંગને અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ કારણે મંદિરમાં પગ મૂકતા જ ભક્તોને કેદારનાથ જેવી આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય અનુભૂતિ થાય છે. મંદિરની ભવ્ય ઇમારત, સુંદર કોતરકામ, સ્વચ્છ અને શાંત પરિસર તેમજ આસપાસની હરિયાળી તેની સુંદરતામાં વધારો કરે છે. સવારે અને સાંજે આરતી સમયે ઘંટનાદ, વેદ મંત્રો અને ભક્તોના જયકારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. શિવલિંગની સામે બેસીને ધ્યાન કરતા ભક્તોને અલૌકિક શાંતિ અને આંતરિક શુદ્ધિનો અનુભવ થાય છે. ઘણા ભક્તોનું માનવું છે કે મંદિરમાં પ્રવેશ કરતા જ કેદારનાથના પવિત્ર વાતાવરણની યાદ આવી જાય છે અને મનમાં અદ્ભુત શાંતિ છવાઈ જાય છે. ગામના નાગરિકો પણ આ વિશેષ મંદિર વિશે ગર્વ અનુભવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં કરેલી પૂજા અર્ચના અને મનોકામના સીધી કેદારનાથ સુધી પહોંચે છે. મંદિરની વ્યવસ્થા સ્વચ્છ અને શિસ્તબદ્ધ રાખવામાં આવી છે. ભક્તોને આરામ અને સુવિધા મળી રહે તે માટે ગામના લોકો અને મંદિર સમિતિ સતત પ્રયત્નશીલ રહે છે. આ અલૌકિક મંદિર આજે આસપાસના તમામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ખાસ કરીને જે ભક્તો કેદારનાથ જઈ શકતા નથી તેમના માટે આ મંદિર વરદાન સમાન બન્યું છે. શ્રી કેદાર મંદિરની દિવ્યતા, સુંદરતા અને ભક્તિભાવ ભક્તોના હૃદયને સ્પર્શી જાય છે અને અહીં આવ્યા બાદ ફરી એકવાર દર્શન કરવા આવવાની ઈચ્છા ચોક્કસ જાગે છે. જય શ્રી કેદાર. હું પટેલ મેહુલ, ગામ કોલીગઢ. કેદારનાથ મંદિરમાં અમે સંચાલન કરીએ છીએ. કેદારનાથ મંદિરનો ઇતિહાસ કહું તો અમારા ગામમાં અંબાજી માતાનું મંદિર હતું પણ શિવજીનું મંદિર નહોતું. તો અમારા ગામના યુવાનોએ વિચાર્યું કે આપણે શિવજીનું મંદિર બનાવીએ અને શિવજીનું મંદિર બનાવીએ. પછી યુવાનોનો વિચાર આવ્યો કે ઘણા લોકો કેદારનાથ નથી જઈ શકતા, વૃદ્ધ હોય, અપંગ હોય કે કોઈ બીજા કારણસર, વાતાવરણના કારણસર નથી જઈ શકતા, તો આપણે કેદારનાથ થીમ ઉપર આપણે મંદિર બનાવીએ. પછી અમે કેદારનાથ થીમ ઉપર મંદિર બનાવ્યું. પછી અમારા ગામના યુવાનો વિચાર આવ્યો કે આપણે મુખ્ય કેદારનાથ ઉત્તરાખંડથી ત્યાંથી શિવલિંગ નીચે શિવલિંગ જઈ અને ત્યાંથી યંત્ર પૂજા કરાવી અને લાવીએ અને અહીંયા એને સ્થાપિત કરીએ. અમારા ગામના 5 યુવાનો કેદારનાથ મુખ્ય કેદારનાથ ગયા, ત્યાં પૂજાપાઠ ગર્ભગૃહમાં કરી અને ત્યાંથી યંત્ર લાવી અને અમે 1 વર્ષ પહેલાં અહીંયા ભગવાનના શિવલિંગ નીચે સ્થાપિત કર્યા. ઘણા ભક્તો આવે છે શિવરાત્રિ ઉપર, શ્રાવણ માસમાં ઘણા ભક્તો અહીંયા આવીને ધન્યતા અનુભવે છે અને અંદર બેસીએ તો એમને એક ફિલિંગ થાય છે કે ભગવાન સાથે આપણે વાતો કરીએ છીએ. ઘણા ભક્તોને એક નિવેદન છે કે ભગવાન આપને દર્શન આપતા જ રહેશે. એટલે ભાવભીનું સ્વાગત છે કેદારનાથમાં. આવો, ભગવાન તમારો આશીર્વાદ આપશે. જય શ્રી કેદાર. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.